સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા સરકારી મશીનરી અને એસઓજીનો દુરુપયોગ કરીને ઉમેદવારોને ડરાવવામાં આવી રહ્યા છે। 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા હોવાની ચર્ચા વચ્ચે શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાડાએ ગોળ જવાબ આપ્યો હતો। તેમણે જણાવ્યું છે કે અમારા ઉમેદવારો સુરતમાં જ છે અને કાર્યકરો તેમને સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે। પોલીસ સ્ટેશનથી ફોન કરી ઉમેદવારોને ચૂંટણી ન લડવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે। ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે અને પોલીસનો દુરુપયોગ કરી રહી છે। તમે જોયું હશે કે તેઓ ચૂંટણી પંચની ઓફિસની અંદર એસઓજી નામની જે સંસ્થા છે તેઓ આતંકવાદી, અતિ ગુંભેરો, ડ્રગ ડીલરો એઓને પકડવાની જગ્યા પર ચૂંટણી પ્રક્રિયાની અંદર સરકારી હથિયાર, દંડા સાથે ફોર્સમાં અહીંયા આવી અને લોકોની અંદર ભયનો માહોલ ઊભો કરે છે અને ભયના માહોલની અંદર ઇલેક્શન કરવાની કોશિશ કરે છે। લોકતંત્રને બાંધમાં રાખવાની કોશિશ કરે છે।